સમજી ગયો કવિ કે એ માજી શું કહેવા માગે છે, કારણ કે એ બહેનનો દીકરો હશે, સંતાન હશે. માને ખબર પડી જાય કે હવે મારો દીકરો ભૂખ્યો થયો હશે, એટલે માં ગમે તેમ કરીને એ દીકરા માટે પહોંચી જાય. એ માનો આ જીવ છે. તો હું વાત એ કરવા માગું છું કે આ જે ઘર હતું એ ઘર વણઝારવાળું હતું, અને એમાં નળિયામાંથી એક સાપ સરકતો બેલેન્સ ન રહ્યો, અને એ સાપ સીધો ત્યાંથી છટક્યો અને પડ્યો ઘોડિયા પર. પેલો હોય ને આડો, લાકડા પર પડ્યો અને તરત જ એ વીંટળાઈ વળ્યો લાકડા પર. એ જ સમયે માં છોકરાને જોવા માટે આવી. અને એણે જોયું કે પેલા ઘોડિયાના લાકડા પર સરપ વીંટળાયેલું છે, એટલે ચીસ નીકળી ગઈ. એટલી જોરથી ચીસ નીકળી. એ ધણી આવ્યો દુકાનમાંથી. એનાથી બોલાતું નથી બહેનથી. ઘણી વખત માણસ હેપતાઈ જાય ને, દબ થઈ જાય ને, બોલી ન શકે. તો એ બહેન પણ બોલી શકતી ન હતી, પણ પતિદેવને ઈશારો કર્યો. શેની સામે ઈશારો કર્યો? સાપ સામે ઈશારો કર્યો કે જો આ કાળો સાપ, મણિજર સાપ આના પર વીંટળાયેલો છે ઘોડિયાના લાકડા પર. પતિદેવ પત્નીને કહે, શાંત થા બાપા, હું હમણાં સાણસો લઈ આવું છું. તો પતિ દોડતો સાણસો લેવા માટે જાય છે. આપણે ત્યાં ગામડાઓમાં સાણસો રાખતા, અહીંયા માપરમાં પણ મને યાદ છે, અહીંયા સાણસો રાખતા. હા, ખોસીને રાખે સાણસો. બધા ગામમાં, નાના ગામોમાં આપણને સાપને પકડવા માટે જોવા મળે. તો પતિ સાણસો લેવા માટે રવાના થયા. પત્ની વિચારે છે કે એ સાણસો લેવા માટે જશે અને ન કરે નારાયણ, અને સરપ અહીંયાથી સરકતો જો ઘોડિયામાં જશે ને તો મારો લાલો સૂતો છે, એને ડંખ મારશે. તો એ સાણસાની રાહ હમણાં જોવાય તેમ નથી. જોજો માનો જીવ કેવો હોય છે. માં છે, પોતાના બચ્ચાના રક્ષણ માટે કેટલી હિંમત કરતી હોય છે, જાન સાથે ખેલાડ કરતી હોય છે માં. તો એ માં વિચારે છે કે સાણસાની રાહ ન જોવાય. ક્યાંક એ સરપના અત્યારે વીંટળાયેલો છે ને ક્યાંક ઢીલો થશે ને ક્યાંક પડશે ને અંદર, તો પણ મારા દીકરાના રામ રમી જશે. એટલે માં શું કરે છે? સરપનું પૂંછડું પકડી કરી અને એકદમ બારણામાંથી એ સરપને બારે ફેંકી દીધું. શું કર્યું? ફેંકી દીધું. આ માનો જીવ. એટલે પિતાજી છે એ બુદ્ધિથી કામ લે, માં છે એ દિલથી કામ લે. બુદ્ધિથી કામ લે એટલે શું? કે એ સાણસો લેવા માટે વિચારે છે. માં વિચારે છે આવી કટોકટીમાં આનાથી કામ લેવાય નહીં. એટલે આ માનું જીવ છે. જબરદસ્ત માની લાગણીઓ રહેલી છે. એટલે માની તો શું આપણે વાત કરીએ, નીંદ આપની ભુલાકર सुलाया हमको, नींद अपनी बुलाकर सुलाया हमको, आंसू अपने गिराकर हंसाया हमको, आंसू अपने गिराकर हंसाया हमको. दर्द कभी ना देना उस खुदा के अवतार को, दर्द कभी ना देना उस खुदा के अवतार को. खुदा भी कहते हैं माँ बाप जिसको, खुदा भी कहते हैं माँ बाप जिसको, उसको दर्द कभी ना देना. प्रसंग આવ્યો છે એટલે આપણે ચર્ચા કરી. બાકી ઘણે ઠેકાણે માતા પિતા હવે ફરિયાદ તો કરી જ રહ્યા છે. બધા વૃદ્ધાશ્રમ. હા બોલો. तू कितनी अच्छी है, तुम कितनी प्यारी है, ओ माँ. तो आ
આ રીતે સરસ મજાની આપની પણ કડીઓ રહેલી છે કે એ પ્યારી પણ છે, ભોળી પણ છે, સુંદર પણ છે. પણ આજના સમયમાં ગમે તે પરિસ્થિતિને વશ થઈ કરી અને મા બાપની સંતાનો ઉપેક્ષા કરી રહ્યા છે. આમાં 2-3 કારણો રહેલા છે. એક કારણ, મુંબઈમાં રહેતા હોય, ઘર નાના હોય. જોકે નાના ઘરોમાં મા બાપે સંતાનોનો ઉછેર કર્યો એ મોટી વાત છે, પણ એ એક કારણ બતાવે છે મેજર કારણોમાં. એક મેજર કારણમાં નાનકડા ઘરમાં ઘણા મેમ્બર ઘરમાં થઈ જવાને કારણે મા બાપ પોસાતા ન હોય. જો કે આ મેજર કારણ હકીકતમાં નથી. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે નાની ઝૂંપડીમાં 10 સંતાનોનો ઉછેર કરનારે માતા પિતા રહેલા છે, તો મોટા બંગલામાં આ 2 માતા ને પિતા એને તમે સાચવી ન શકો. હા, મોટા બંગલામાં જેણે તમને એક નાનકડા ઝૂંપડામાં સાચવ્યા છે, કેટલો ઉછેર કર્યો. અને આપણે જૂની વાતો યાદ કરીએ ને, 6 7 સંતાન રહેલા હોય, એનું પાલન પોષણ કરવું, એમને ભણાવવા ગણાવવા, મુંબઈ મોકલવા, ત્યાં વળી સર્વિસ કરે. હું 50-60 વર્ષ પહેલાંની વાત કરું તો તે સમયે મા બાપે એ સંતાનો માટે શું નહીં કર્યું હોય. હા, સૌથી મોટી વાત એ રહેલી છે કે નાનો બચ્ચો હોય, બીમાર પડે ને તો મા અડધી થઈ જાય. કેટલી દવાઓ કરે, કેટલી દોડાદોડી કરે. અને જ્યારે એકદમ સાધનો ન હતા 50-60 વર્ષ પહેલાં, ત્યારે ગામડામાં રહેનારા બચ્ચાઓને કાંઈ પણ પીડા તકલીફો થાય તો એ મા બાપો કેવી દવા કરતા, કેટલા ઉપચાર કરતા, કેવી સંભાળ રાખતા. આપણે એક પ્રસંગને યાદ કરીએ તો એમ લાગે કે ખરેખર મા બાપના ઉપકાર અપરંપાર રહેલા છે. રાત્રિઓની રાત્રિઓ જાગે, જ્યારે સંતાન બીમાર હોય ત્યારે રાત્રિઓની રાત્રિઓ જાગવી અને દિવસ દરમિયાન ઘરના કામો કરવા. અને ઘણા માતા પિતા છે રાત્રે જાગે સંતાન માટે, દિવસે વળી ખેતરે જાય, ત્યાં વળી બિચારા તડકામાં કામ કરે, પાછા આવે, રસોઈ બનાવે, થાકતા ન હતા. ને હવે શેઠાણી થઈ ગયા છે બધા. હા, હવે કાંઈ કામકાજ નથી. અને હવે પરિસ્થિતિ કેવી ઊભી થઈ છે કે પહેલાં તો ઘણા હવે યુવાનો કહે છે, યુવતીઓ કહે છે કે સંતાનની જરૂર જ નથી અમને, શું કામ આ બધી માથાકૂટ ખપે. પહેલી વાત. બીજી વાત, સંતાન થાય તો અમે 2 અને અમારો 1. અને 1 સંતાન થયા પછી પણ હવે સાહુકારના ઘરોમાં શું થાય છે, મમ્મી ઉછેરતી નથી, મમ્મી ફેરવવા માટે લઈ જતી નથી. કોને આપે? આયાના હાથમાં હોય. એ બિચારી સંસ્કારી આયા હોય તો ઠીક છે, નહીં તો કલાકો સુધી એ બચ્ચો આયાના હાથમાં રહેલો હોય તો શું સંસ્કાર આપી શકે. અને પછી આપણે કહીએ કે હવે ઘર ઘણા ખુલી રહ્યા છે, ન ખુલે તો હવે થાય શું? કોઈ ઉપાય જ નથી. હવે તો મા બાપ સામેથી કહે છે સંતાનોને કે તમે તમારી લાઈફ શાંતિથી વિતાવો, અમે કોઈક સંસ્થામાં જઈએ છીએ માતૃવંદના જેવી, ત્યાં જેટલી બાકીની જિંદગી છે એ શાંતિથી અમે પસાર કરીશું. આ પરિસ્થિતિ છે. હવે ભલે આપણે અત્યારે ધર્મ ધ્યાનમાં કૂડાકૂટ કરીએ છીએ, પણ મુખ્ય જે મોરલ હતા, મુખ્ય જે સિદ્ધાંતો હતા, એ મુખ્ય સિદ્ધાંતો બધા લુપ્ત પ્રાયને આરે રહેલા છે. ઠીક છે, આપણે થોડી વાર પરમાત્માની ભક્તિ કરીએ છીએ, પણ પરમાત્મા પણ રીઝે ક્યારે? હા, આપણે મા બાપની ધરાર ઉપેક્ષા કરતા હોઈએ તો પરમાત્મા આપણા પર ક્યાંથી ખુશ થવાના થશે? સ્નેહમાં છે ચડિયાતી જનેતા, સ્નેહમાં છે ચડિયાતી, પ્રેમ સુધારસ પીતી જનેતા, પ્રેમ સુધારસ પીતી જનેતા, સ્નેહમાં છે ચડિયાતી. હજારો કવિઓ અને હજારો સાહિત્યકારો અને હજારો લેખકો મા વિશે તો ખૂબ જ ગાયું છે, ખૂબ બોલ્યા છે,
ખૂબ ચિંતન કર્યું છે. તો આપણે મૂળ વાત પર આવી જઈએ કે પુષ્પનંદી માની સેવા કરે છે. 100 વર્ષની ઉંમર છે માની, ખૂબ સુંદર રીતે સેવા કરે છે, મહત્ત્વ આપ્યું છે માની સેવાને. તે છતાં પણ પત્નીને દેવદત્તાને ગમતું નથી. દેવદત્તા વિચારે છે કે માં હશે ત્યાં સુધી મારી સાથે એ ભોગવિલાસ સરખી રીતે નહીં કરે. માં મરશે તો જ એ સમય આપશે મને, તો માને હું વહેલી તકે ટૂંકી કરું. અને એ દેવદત્તા વિચારે છે કે એની માને હું ટૂંકી કેમ કરું. પોતાની માને સંભાળે અને એની માને ટૂંકી કરવા માટે વિચારે. આજનું પણ આજે પણ આવું બને છે ને. પોતાની માં હોય, ભલે એને લાગણી છે, પ્રેમ છે, એને સાચવવું જોઈએ. એની સાથે સાથે તમે જે ઘરમાં પરણ્યા છો ત્યાં પણ કોઈક માં છે, ત્યાં પણ કોઈક બાપ છે. તો જેમ તમે તમારા મા બાપને ચાહો છો તેમ એમને પણ ચાહો. જોકે હવે પરિસ્થિતિ બહુ એકદમ સારી પણ આવી છે કે હવે બહેનો પણ હક માગે છે. ફક્ત સંતાનોનો હક નહીં, હવે એ ઘર પર, એ વસ્તુઓ પર અમારો પણ અધિકાર છે. અને અધિકારની રૂએ હવે ઘણી દીકરીઓ પોતાના મા બાપની પણ સંભાળ રાખી રહી છે કે આ પણ અધિકાર છે. ભલે ને અમારા લગ્ન થશે કોઈની સાથે, તો એના પરિવારને પણ અમારે સાચવવો. અને અમારો પરિવાર જો અર્ધદગ્ધરેલો હોય તો અમારે એમને પણ સાચવવો. તો આજે ઘણા ઘરોમાં એ પણ દેખાય છે કે દીકરીની સાસુ પણ હોય અને દીકરાની સાસુ પણ હોય, આ બેને સાચવે. ગાંધીધામમાં અમારા સંઘના આગેવાન છે, એના ઘરમાં આજની તારીખે 3 વડીલ રહેલા છે. 3 વડીલ મોટી ઉંમરના, ફક્ત ઘર પૂરતા હાલે ચાલે છે, પણ એ સંતાન બહુ સંસ્કારી છે અને સંભાળ રાખે છે, હસાવે, આનંદ કરાવે, એમની પાસે બેસે. હવે મોટી ઉંમરમાં લોકોને છે ને પૈસાની કપડાં બપડાની જરૂર ન હોય. હવે મોટી ઉંમરમાં લોકોને શેની જરૂર હોય? થોડી વાર વાતચીત કરો, થોડી વાર બેસો, આનંદ કરો, થોડી વાર મજા કરાવો, બસ એ ખપે. અને તમે કહો કે એમને બધું ખપે તે આપી દીધું છે, અમને તો ટાઈમ નથી. પણ તમને ટાઈમ નથી, એમને ટાઈમ નહોતો ત્યારે તમને ટાઈમ આપ્યો ને. એ બિચારા બધું આ ગધા મજૂરીઓ કરતા હતા ત્યારે પણ તમારા ઉછેર માટે કેટલું ટાઈમ આપ્યું છે. તો આજે દુનિયામાં સારા લોકો પણ છે જે સંભાળે છે. સિટીમાં પણ આ ગાંધીધામની હું વાત કરું છું, એ અહીંયા ભાઈ આવી પણ ગયા. એ એમના ઘરે એમના માતાજી છે, એમના સસરા છે, એમના સાસુજી છે, બધાને સંભાળે છે અને પ્રેમથી સંભાળે છે. આમ ધૂતકાર કરવો, અડધૂત કરવો, આમ આપી દેવું તે નહીં. તો આવા સંસ્કારો જેના ઘરમાં રહેલા છે, જેના મનમાં રહેલા છે, એ લોકો ઉજળા રહેલા છે આજે પણ. તો પુષ્પનંદીની માને હું કેમ મારું, કઈ રીતે મારું? હું નહીં હો, પેલી દેવદત્તા વિચારે છે હું આગ ચાંપું, હું એને ઝેર આપું કે મંત્રનો પ્રયોગ કરી અને એને મારું. છિદ્રો જુએ છે કે ક્યાંક કોક મોકો મળી જાય એને પતાવી નાખું, એના 100 વર્ષ પૂરા કરું હું. તો એને મોકો મળ્યો નહીં. તો એક દિવસે આ દેવદત્તા રાત્રે આને જોવા ગઈ. કોને? અને પુષ્પનંદીની માને કે કરે શું છે, જરા જોઉં તો ખરી. તો એ પોતાના રૂમમાં આરામ કરી રહી છે શ્રીદેવી. દેવદત્તા વિચારે છે હમણાં એને મારવાનો મોકો છે, કોઈ નથી આગળ પાછળ, દાસીઓ બાસીઓ કોઈ નથી. તો એણે પ્લાન તો ઘડી રાખ્યો હશે, મને ખબર નથી, પણ ઘડી રાખ્યો હશે. તો એણે શું કર્યું છે, એક લોખંડનો સળિયો તૈયાર કર્યો છે. લોખંડનો સળિયો તૈયાર કરી અને એણે વિચાર્યું છે એકદમ લાલ ચોળ કરું, ગરમ. અને બધી તૈયારી પ્રમાણે એણે કાર્યક્રમ ચાલુ કર્યું. મોકો સારો છે બહુ.
એકદમ સળિયો લાલ ગુમ થઈ ગયો અને એ સળિયાને એણે કોઈ પણ પકડ બકડથી કે ઉપાડ્યો. એને જોરથી પકડવાનો હતો ને, કારણ કે ખરાબ ઠેકાણે આ સળિયો આખો ભોંકવાનો હતો.